હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી દહીં તીખારી. જ્યારે ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે આપણે દહીં તીખારી ફક્ત 10 જ મિનિટમાં બનાવી શકીએ છીએ અને સાંજના ડિનરમાં લઈ શકીએ છીએ. ખીચડી કે પરોઠા સાથે પણ તે સરસ લાગે છે અને સાંજે ડિનરમાં પચવામાં એકદમ સરળ અને બનાવવામાં પણ એકદમ સિમ્પલ. તો ચાલો આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. તો ચાલો આપણે લસણ અને મરચાંની ચટણી તૈયાર કરીએ. એના માટે મેં 8 થી 10 કળી લસણ અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. તેને આપણે સારી રીતે ખાંડી લઈશું. તો આપણું લસણ અને મરચું સારી રીતે ખંડાઈ ગયું છે. હવે આપણે એને એક વાટકીમાં લઈ લઈશું. એની અંદર આપણે અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર અને એમાં થોડુંક પાણી નાખીને આપણે એક પેસ્ટ બનાવી લઈશું. આમાં તમે તીખું મરચું નાખવું હોય તો થોડું નાખી શકો છો. આપણે જે ખાણીપારામાં ખાંડ્યું હતું એમાં પણ થોડું પાણી નાખીને આપણે લઈ લઈશું. તો આપણે દહીં તીખારી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. એના માટે મેં ગેસ ચાલુ કરીને એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. એમાં 4 મોટી ચમચી તેલ લીધું છે. તેલનું પ્રમાણ આમાં થોડુંક વધારે જ રાખવાનું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દઈશું. વઘાર માટે અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ. રાઈ ને જીરું બે તતડે પછી એમાં આપણે ચપટી હિંગ નાખીશું. હવે આપણે એમાં એક ઝીણી કાપેલી ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ધીમા તાપે જ આપણે ડુંગળીને આપણે સાંતળવાનું છે. જો ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, ડુંગળી આપણી તેલમાં થોડી સંતળાઈ ગઈ છે. હવે આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે એમાં નાખી દઈશું. એને પણ આપણે સારી રીતે અંદર મિક્સ કરી દઈશું અને સતત ધીમા ગેસ ઉપર હલાવતા રહેવાનું છે. એટલે આપણે જે પાણીમાં પેસ્ટ બનાવી હતી એ પાણી બળે ત્યાં સુધી આપણે એને સતત હલાવવાનું છે. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને આપણે સતત હલાવતા જ રહેવાનું છે. એમાં આપણે અડધી ચમચી મીઠું નાખીશું. તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડ્યું છે અને ડુંગળી ને મસાલો પણ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે.
હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બંધ કર્યા પછી પણ આપણે હલાવતા જ રહેવાનું છે આ રીતે. પછી આપણે જે દહીં લીધું હતું એ આપણે આમાં એડ કરી દઈશું. દહીં નાખ્યા પછી હળવા હાથે બધું મિક્સ કરવાનું છે. ક્યારેય ગેસ ચાલુ રાખીને આપણે એમાં દહીં નથી નાખવાનું, નહીં તો દહીંમાં પાણી વળશે અને દહીં ફાટી જશે. એટલે આપણે હંમેશા ગેસ બંધ કરીને પછી જ દહીં નાખવું. અને દહીં નાખ્યા પછી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું બધું, અને એને વધારે મિક્સ નથી કરવાનું. તો તૈયાર છે આપણી દહીં તીખારી. જો આપણી દહીં તીખારી બની ગઈ છે અને મેં બાઉલમાં સર્વ કરી છે. તો આપણે એને લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરીશું. જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.